નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરીમાં। એકવાર માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે સ્વામી, તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે અને દરરોજ સાંજના સમયે તુલસીની પાસે દીવો શા માટે પ્રગટાવવામાં આવે છે? તેનાથી મનુષ્યને શું ફળ પ્રાપ્ત થાય છે? તુલસીની પાસે દીવો પ્રગટાવવાની વિધિ શું છે અને દીવો પ્રગટાવતા સમયે કયા મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ? કૃપયા કરીને મને વિસ્તારપૂર્વક સમજાવો। ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, આજ તમે બધા માનવ જાતિના કલ્યાણ માટે ખૂબ જ સારો પ્રશ્ન કર્યો છે। તમારા આ પ્રશ્નના જવાબ આપતા પહેલા હું તમને એક પ્રાચીન કથા સંભળાવવા માંગુ છું, જેનાથી તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે। એટલા માટે તમારે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ। આ કથાને ધ્યાનથી સાંભળવાથી જ માત્ર મનુષ્યોને 100 વર્ષો સુધી તુલસીની પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે। પછી માતા લક્ષ્મીજી કહે છે કે હે સ્વામી, હું આ કથા સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક છું। કૃપા કરીને આ કથા સંભળાવવાનું શરૂ કરો। ત્યારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજીને આ કથા સંભળાવવાનું શરૂ કરે છે। હે દેવી, પહેલાના સમયની વાત છે। દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ખૂબ જ વિશાળ નદી છે। આ નદીના કિનારે હરિહરપુર નામનું એક ખૂબ જ સુંદર નગર હતું। આ નગરમાં કાશી નામના એક બ્રાહ્મણ રહેતા હતા। તે ખૂબ જ ગુણવાન, ચરિત્રવાન, ધર્મના કામ કરવાવાળા તથા વેદોના માર્ગ પર ચાલવાવાળા હતા। તેને આખા શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો। તે બ્રાહ્મણની એક પત્ની પણ હતી, જેને લોકો દુરાચારથી બોલાવતા હતા, કેમ કે તેના કર્મ જ તેના નામ મુજબ હતા, જે હંમેશા જ તેના પતિને અપમાનિત કરતી હતી। તે તેના પતિ માટે કુવાચ્ય કરતી હતી, પતિને ખૂબ જ પીડિત દુઃખ આપતી હતી, પતિ માટે ક્યારેય ભોજન પણ બનાવતી ન હતી। તેને તેના પતિ સાથે ક્યારેય પણ શયન નથી કર્યું, ક્યારેય પણ તેની સાથે પ્રેમથી વાતો પણ નથી કરી। પતિના મિત્ર, પરિવારના લોકો ઘરે આવતા ત્યારે તે સ્ત્રી તેને અપમાનિત કરીને ભગાડી દેતી હતી અને સ્વયં કામ ભાવથી નવરા પડી અન્ય સ્ત્રીઓની સાથે ફરવા માટે જતી રહેતી હતી। તેનું મન પતિને છોડીને પરાયા પુરુષોમાં રસ રહેતો હતો। તેને ક્યારેય પણ પોતાના પતિ સાથે પ્રેમથી વાત નહોતી કરી, પરંતુ પરાયા પુરુષની સાથે બેસીને વાતો કરતી હતી। પરાયા પુરુષોને મોહિત કરવા માટે સજી ધજીને ગામમાં ફરવા માટે જતી હતી। ક્યારેક તે વનમાં એક વૃક્ષ નીચે ઊભી રહીને સુંદર પુરુષોની વાટ જોઈ રહી હતી અને કોઈ દુષ્ટ પુરુષને મોહિત કરીને તેની સાથે રાસલીલા વિલાસ કરતી હતી। પછી એક દિવસ તે દુષ્ટ સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઊભી રહી। તેનું મન વાસનાથી ભરેલું હતું। તે કોઈ સુંદર લંપટ પુરુષની રાહ જોઈ રહી હતી, પરંતુ લાંબો સમય વીતી જવા છતાં પણ ત્યાં કોઈ માણસ ન આવ્યો, એટલે તે અત્યંત દુઃખી થઈ ગઈ। પ્રીતમના ખોજમાં આજુબાજુ જોવા લાગી। તે દિવસ તેની બધી જ મહેનત વ્યર્થ ગઈ હતી અને તે ત્યાં ઊભી રહી ને નાના પ્રકારની વાતો કરવા લાગી। કહેવા લાગી, હાય હાય, આજે તો આ રસ્તા પરથી કોઈ પણ સુંદર પુરુષ ન આવ્યા। હવે હું મારી કામના વાસનાને કઈ રીતે શાંત કરું? આજની રાત કઈ રીતે વીતશે? તે જોર જોરથી વિલાપ કરવા લાગી। તે જંગલમાં એક ભયાનક વાઘ રહેતો હતો। તે પાપી સ્ત્રીની અવાજ સાંભળીને તે ઉઠી ગયો ને એ સ્ત્રીને મારવા માટે તે ઉઠીને નજીક ગયો। તે ભયાનક વાઘને જોઈને તે સ્ત્રીના પરસેવા છૂટી ગયા। તે ડરના લીધે ખૂબ જ કાંપવા લાગી। તે સ્ત્રી કંઈ કરે તે પહેલાં જ વાઘે તેના પંજાથી તેને ઘાયલ કરી દીધી અને તે સ્ત્રી જમીન ઉપર પડી ગઈ। જમીન ઉપર પડતા જ તે સ્ત્રી જોર જોરથી બૂમો પાડવા લાગે છે અને કહેવા લાગે કે અરે વાઘ, તું શા માટે અહીંયા આવ્યો છે? મને શા માટે મારવા માંગે છે? હું અહીંયા મારા પ્રીતમને શોધવા માટે આવી છું। તું મને છોડી દે, મને મારીને તને શું મળશે? તે સ્ત્રીની વાતો સાંભળીને તે ભયાનક વાઘ થોડાક સમય માટે થંભી ગયો અને હસતા હસતા કહેવા લાગ્યો કે એ દૃષ્ટા, આજે વિધાતાએ તને મારા માટે ખોરાક કરીને જ મોકલી છે। તારી જેવી દુષ્ટ પાપી સ્ત્રીને મારવું જ મારું કામ છે।
ત્યારે જ તને આ શરીરમાંથી મુક્તિ મળશે. તે સ્ત્રી કહેવા લાગી કે એ વાઘ, તું કોણ છો? તમે સાચું કહો કે તમે અહીંયા શા કારણે આવ્યા છો? તમે વાઘના રૂપમાં શા માટે આવ્યા છો? અને તમે મને શા માટે મારવા માંગો છો? અને પછી તમે મને મારો. પછી વાઘ કહેવા લાગે છે કે એ પાપી સ્ત્રી, હું તને મારા પૂર્વજન્મની કહાની સુનાવું છું. કયા કારણથી મારે વાઘ બનવું પડ્યું? તો સાંભળો. પૂર્વકાળમાં દક્ષિણ દેશમાં આ એક નદી હતી. તે નદીના કિનારે એક નગરી વસેલી હતી. તે નગરીમાં હું રહેતો હતો અને હું એક બ્રાહ્મણનો પુત્ર હતો અને નદીના કિનારે બેઠીને યજ્ઞ કરતો જેવા કાર્ય કરતો હતો. મેં તે જન્મમાં ઘણા બધા પાપીઓ માટે યજ્ઞ કર્યા હતા. તે પાપીઓના ઘરે ભોજન પણ કર્યું હતું. મેં તનના લોભે આ પાપીઓના કાર્યો કર્યા હતા. જે વસ્તુનું દાન બ્રાહ્મણે ન લેવું જોઈએ તે વસ્તુનું દાન પણ મેં ગ્રહણ કર્યું હતું અને બીજા પાસે પણ ધન લેતો હતો, પરંતુ ક્યારેય પણ પાછું કરતો ન હતો. આવી રીતે પાપ કરતાં કરતાં મારે ઘણા વર્ષો વીતી ગયા અને હું વૃદ્ધ થઈ ગયો. મારા બધા જ વાળ સફેદ થઈ ગયા, આંખો સોજવા લાગી, મોઢામાંથી બધા જ દાંત પડી ગયા. છતાં પણ મારી દાન લેવાની આદત ગઈ નહીં અને હું આવી જ રીતે પાપ કરતો રહ્યો. પછી એક દિવસ હું ધનના લોભે નદી કિનારે ગયો અને અન્ય ધૂર્ત બ્રાહ્મણોની સાથે મળીને હંમેશા માણસોને ધ્રુત્યા ખોટા મંત્ર બોલીને વિધિ વિધાનપૂર્વક પૂજા કર્યા વિના દેવી દેવતાઓની પૂજા કરી અને ઘણું બધું ધન દાનમાં લઈ લીધું હતું. ત્યારબાદ તે સ્થાન પર એક બીમાર કૂતરો મારા પગ પર કરડી ગયો અને હું બેહોશ થઈ ગયો અને પડી ગયો અને તે જ સમયે મારા પ્રાણ પણ ચાલ્યા ગયા. અને ત્યાં યમના દૂતો તે સ્થાન પર આવ્યા અને મને પકડીને યમપુરી સાથે લઈ ગયા. ત્યાં યમરાજે ચિત્રગુપ્તને મારા કર્મનો હિસાબ કિતાબ કાઢવા માટે કહ્યું. પછી ચિત્રગુપ્તે કહેવા લાગ્યા કે હે ધર્મરાજ, આ બ્રાહ્મણે ઘોર પાપ કર્યું છે. તેણે બીજાને ખોટું બોલીને થાન લીધેલું છે. વિધિ વિધાનપૂર્વક પૂજા ના કરાવીને ખોટા મંત્ર બોલીને ભગવાનનું ઘોર અપમાન કર્યું છે. એટલા માટે આ પાપી ખાલી નરકે જવાને જ લાયક છે. પછી યમરાજે તેના દૂતોને આદેશ આપ્યો અને મને નર્કની અગ્નિમાં નાખી દીધી. ઘણા વર્ષો સુધી નર્કની સજા ભોગવ્યા બાદ મને વાઘનું શરીર પ્રાપ્ત થયું અને હું આ દુર્ગમ વનમાં રહેવા લાગ્યો. હું મારા પૂર્વજન્મના પાપોને યાદ કરીને ક્યારેય પણ મહાત્મા, સાધુ પુરુષ, સારી સ્ત્રીઓને ભક્ષણ નથી કરતો. હું ખાલી પાપી અને દુરાચારી અને ખરાબ સ્ત્રીઓનું જ ભક્ષણ કરું છું, કેમ કે મને પાપથી મુક્તિ મળી જાય. આ પ્રમાણે તે વાઘે પોતાના પૂર્વજન્મની વાત સંભળાવી દીધી અને તે સ્ત્રીને કહેવા લાગ્યો કે હે પાપીની, તારા આચરણથી તો તું ખરાબ એટલે કે ઉલટા સ્ત્રી લાગે છે. તારા પતિને છોડી દે. તું આ વનમાં અન્ય પુરુષ સાથે ભોગવિલાસ કરવા માટે આવી છે. એટલા માટે તું આજ મારો ખોરાક જરૂર બનીશ. આમ કહીને તે વાઘ તેના તીક્ષ્ણ નાખોથી તે પાપીની સ્ત્રીને મારી નાખી અને તે સ્ત્રીને યમપુરી લઈ ગયા. ત્યાં તેને યમરાજ સામે ઊભી રાખી. પછી ચિત્રગુપ્તે તે સ્ત્રીના લેખો જણાવ્યા અને યમરાજને કહ્યું, હે ધર્મરાજ, આ સ્ત્રી ખૂબ જ પાપી છે અને ઘોર પાપ કર્યું છે. તેને ક્યારેય પણ પોતાના પતિની સેવા નથી કરી. તે પોતાના પતિને ભૂલીને બીજા પરાયા પુરુષ સાથે રાસ રમણ કરતી હતી. તેના પાપોને સાંભળીને યમરાજ તે સ્ત્રીને અગ્નિથી ભરેલા કુંડમાં નાખવાનો આદેશ આપે છે. ઘણા વર્ષો પછી તેને તે કુંડમાં રાખવામાં આવી. પછી તેને ત્યાંથી કાઢીને બીજા નર્કમાં મોકલવામાં આવી. આવી રીતે તેને ઘણા વર્ષો સુધી અલગ અલગ નર્કોથી પસાર થવું પડ્યું અને ત્યારબાદ તેને સમય પસાર થતાં તેને પુનઃ પૃથ્વીલોક પર ચાંડાલના રૂપમાં પ્રગટ થઈ. ચાંડાલના ઘરમાં જન્મ લઈને તે ફરીથી અનેક પાપ કરવા લાગી, વ્યભિચાર કરવા લાગી, અનેક પુરુષોની સાથે વિહાર કરવા લાગી. થોડા સમય પછી પૂર્વજન્મના પાપોના કારણે તેને કોઢ નામનો રોગ થઈ ગયો અને તે ભયાનક પીડા સહન કરવા લાગી. તેનો અંગે અંગ જલવા લાગ્યો અને આંખોમાં પણ જલન થવા લાગી. આ દુઃખને સહન કરતી તે દિવસો પસાર કરવા લાગી. પછી તે એક દિવસ તે તીર્થમાં સ્નાન કરવાના હેતુથી અનંતપુરામાં ચાલી ગઈ.
ત્યાં એક આશ્રમની બહાર નિવાસ કરવા લાગી અને ત્યાં આશ્રમની બહાર એક તુલસીનો છોડ હતો. બીજી સ્ત્રીઓને ત્યાં તુલસીની પાસે દીવો પ્રગટાવતા જોઈને તે સ્ત્રીએ પણ દીવો પ્રગટાવ્યો. પછી તે જ રાત્રે હૃદયના હુમલાના કારણે તેનું મૃત્યુ થયું અને યમરાજના દૂતો તેને લઈ જવા માટે ત્યાં પ્રગટ થયા. ત્યારે યમદૂતો તે સ્ત્રીને યમના પાશથી બાંધીને લઈ જવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુના 2 પાર્ષદ તે સ્થાન પર પ્રગટ થયા અને તેને તે બંને દૂતોને રોકી લીધા અને કહેવા લાગ્યા કે હે દૂતો, આ સ્ત્રીને તમે છોડી દો. આ સ્ત્રી નરક જવાને યોગ્ય નથી. તમે કોના આદેશથી આ અધર્મ કરી રહ્યા છો? યમના દૂતો બોલ્યા, હે પાર્ષદો, અમે યમરાજમાં આદેશથી આ પાપી સ્ત્રીને લઈ જઈ રહ્યા છીએ, પરંતુ તમે અમને કયા કારણથી રોકી રહ્યા છો? આ સ્ત્રી તો ખૂબ જ પાપી છે અને તેને નરકમાં જ લઈ જવાની એમણે આજ્ઞા આપવામાં આવી છે. વિષ્ણુ કહેવા લાગ્યા કે હે દૂતો, આ તો મારી ભક્ત છે. આ નરક જવાને યોગ્ય નથી. તેણે સાંજના સમયે તુલસીની પાસે દીવો પ્રગટાવ્યો હતો. આ કારણથી તેના બધા જ પાપો નષ્ટ થઈ ગયા છે. એટલા માટે તે નરક જવાને યોગ્ય નથી. આ સ્વર્ગ જવાને પાત્ર થઈ ગઈ છે. ભગવાનની વાત સાંભળી યમના દૂતો તે સ્ત્રીને ત્યાં જ છોડી દીધી અને યમલોક ચાલ્યા ગયા. ત્યાં જઈને તેને યમરાજને બધી વાત કરી દીધી. પછી ભગવાન વિષ્ણુ તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગલોક લઈ ગયા. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, આ પ્રમાણે તુલસીની પાસે ખાલી દીવો પ્રગટાવવાથી જ મનુષ્યના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. જે સ્ત્રી દરરોજ સાંજે તુલસીની પાસે દીવો પ્રગટાવે છે તે સૌભાગ્યશાળી બને છે. તેના પૂર્વજન્મના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. દીવો પ્રગટાવતા તમારે કહેવું જોઈએ કે હે વિષ્ણુ પ્રિય તુલસી, હું તમને નમન કરું છું. તમે મને સારી બુદ્ધિ દો. હે માતા, તમે મારા મનને રોશની આપો. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, હજારો અમૃતના પાણીથી નહાવાથી પણ ભગવાન શ્રીહરિ વિષ્ણુની તૃપ્તિ નથી થતી, જેટલી તે મનુષ્ય દ્વારા એક તુલસીનું પત્તું ચડાવવાથી મળે છે. આ હજારો ગાયોને દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ તુલસી પત્રને દાન કરવાથી મળે છે. જો મૃત્યુના સમયે તમારા મુખમાં તુલસી પત્રનું પાણી આવી જાય છે તો તે સંપૂર્ણ પાપોથી મુક્તિ મળી જાય છે અને તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ મહત્વ છે. તેનીથી સૌથી પહેલા પૂજા ભગવાન વિષ્ણુએ કરી હતી. ભગવાન વિષ્ણુ કહે છે કે જે પ્રમાણે દેવી લક્ષ્મીને વૈકુંઠથી ઐશ્વર્ય પ્રાપ્ત છે, તે જ પ્રમાણે વૈકુંઠમાં તુલસીના કારણે જ પવિત્રતા પ્રાપ્ત છે. પૃથ્વી લોક પર જે સ્થાન પર તુલસીનો છોડ હશે તે સ્થાન ઉપર ક્યારેય પણ બુરાઈનો વાસ નહીં હોય. આ સ્થાન સૌથી પવિત્ર સ્થાન હશે, કારણ કે આપણે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાડવો જોઈએ. આ પ્રમાણે ભગવાન વિષ્ણુએ માતા તુલસીની પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ સમજાવ્યું. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી જરૂરથી લખી દેજો. મળીએ એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ.